દર્શક મિત્રો, હું નદીમ શેખ ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના સમાચાર વિગતવાર. સોશિયલ મીડિયામાં દુનિયાભરનો ફેલાયેલા લોકો અને પૈકી તે મિત્રો એકબીજાના સંપર્કમાં આવી શકે છે. તેમાં કરાતી વિવિધ પોસ્ટની પ્રશંસા કરાતી હોય છે, તો ક્યારેક ડિસલાઇક પણ કરાતી હોય છે. આવામાં જ ગાંધીનગર શહેરના મેયર મહેન્દ્રસિંહ રાણાના ફેસબુકના પેજ ઉપર 50,000થી વધુ લાઇક્સ મળી છે અને તેમાંથી ઇસ્તુંબુલ અને તુર્કી સહિતની પોસ્ટ હોવાની નિયમિત રીતે વેબ એક્સેસ કરતા લોકોમાં સવાલ ઊભો થયો છે. વળી આવા દેશોના લોકોને ગાંધીનગરના મેયરમાં શો રસ પડ્યો તથા આટલી સંખ્યામાં લાઇક્સ ખોટી તો નથી ને તેવા પ્રશ્નો વહેતા થયા છે. સામાજિક નાનકડા વિરામ બાદ ફરી મળીએ. Every picture tells a story. Of course, some stories are bigger than others. Okay, guys, here we go. Everybody say, cheese. Got it. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે. તો જોઈએ આગળના સમાચાર. ગાંધીનગર શહેરના સેક્ટર 7 અને સેક્ટર 17 ધોળાકુવા, સરગાસણ સહિતના કેટલાક વિસ્તારોમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસો અન્ય વિસ્તારની સરખામણીમાં વધુ થતા દેખાતા આજે આરોગ્ય વિભાગ જનજાગૃતિ અભિયાન અંતર્ગત પોતાના દુશ્મન પોતાના જ ઘરમાં જેવું નવતર પ્રયાસ અભિયાન ગાંધીનગરમાં સેક્ટર 7માં ચિકનગુનિયાના ઘણા બધા કેસો નોંધાયા હતા. જોકે તંત્રના અંતર્ગત સૂત્રોમાં જણાવવા મળતી વિગતો મુજબ આ કેસો માઇલ્ડ ચેઇન ચિકનગુનિયા છે, જેમાં સાંધાના દુખાવાની ફરિયાદો જોવા મળી રહી છે. જિલ્લાના કલેક્ટર કચેરી તેમજ જિલ્લાના પંચાયત કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓની આ રોગની ઝપટમાં આવ્યા છે. એક કર્મચારી તો શરીર પર સોજા આવી પામ્યા હતા. આજે આરોગ્ય તંત્રની ટીમે સેક્ટર 7માં તેના ધાવા નાખ્યા હતા અને સર્વેલન્સ સઘન બનાવ્યું છે, તેમજ એન્ટી લાર્વલ કામગીરીને પણ સઘન બનાવી દીધું છે. મળતી વિગતો પ્રમાણે સેક્ટર 7માં ખાલી સરકારી આવાસોની સંખ્યા વિશેષ છે અને આ સેક્ટરમાં મચ્છરોની ઘટના પણ બીજા સેક્ટરો કરતાં વધુ જોવા મળી રહી છે. તો આ હતા આજના સમાચાર. કાલે ફરી મળીશું. ધન્યવાદ.